બોલો બોલવા દે હું કીધું કે નહીં એમ નહીં તમે હમણાં હું કોઈને બોલો અરે બોલી દેવાનું એ ભાઈ છીએ આપણે હા ભલે કઈ વાંધો નહીં તમે અમારા છો બરાબર ને અને અમે તમારા છીએ એકબીજાને શીખાય છતાં પણ આપણે પૂરતા પ્રયત્ન કર્યા છે તકીવદર ગામને તકીવદર પરાને પૂરતો ન્યાય મળે આપણે પૂરતા પ્રયત્ન કર્યા છે સંજોગો બને કદાચ ક્યારે અને આપણે અહીંયા આવ્યા તો તમે અમને કીધું ને આ બધી વાત આ રણછોડ છે આ મનીષ છે આ અવારનવાર આપણી ઓફિસના હારે સંપર્કમાં રહી અને નાના મોટા કામ કઢાવતા હોય બરોબર ને નાના મોટા કામ થતા હોઈએ પણ આપણા દરેક વ્યક્તિની આ ગામમાં રહેતા દરેક આગેવાનોની ફરજમાં આવતું હોય કે કોઈ બી પ્રશ્ન હોય તો એની રજૂઆતો આપણે અવારનવાર કરીએ તો એમાં કાંઈ આપણે કંઈ નાના નહીં થઈ જાય રજૂઆત કરીએ આપણે અને આ તો સરકારના કામ છે ભાઈ કદાચ નાના મોટા કામ આગળ પાછળ થતા જ હોય પણ અવારનવાર અમે અહીંયાથી આપણા વિસ્તારના જેટલા કામો હોય ને એ અમે કઈ એકવાર ગાંધીનગર ગયા એટલે આપણે આ પતી જાય કામ એવું નથી થતું એના માટે સતત આપણે એના વાહે પડ્યું રહેવું પડે આ મંગળવારે ગયા પાછા ગયા તો ભાઈ કામ નથી થયું તો પાછો બીજો પત્ર લઈને જાય અને ઉલ્લેખ કરીએ કે જો ભાઈ આ તારીખે તમને પત્ર આપ્યો તો આ તારીખે પત્ર આપ્યો તો આ તારીખે પત્ર આપ્યો તો એવા 8-8, 10-10 વાર અમે પત્રો આપીએ એકને એક વાતની રજૂઆત લઈને એકની એક વાત રજૂઆત તો એ લોકો ભાઈ સિરિયસતા લઈને એ લોકો કે ભાઈ આ તો બહુ વાર રજૂઆત થઈ છે તો આપણે આ કામ એનું કરવું જોઈએ આ વિસ્તારનું કામ કરવું જોઈએ હા આવી એક પદ્ધતિ છે હવે દર વખતે આપણે અહીંયા આવીએ ને પાછું એ કામની પાછી યાદી અહીંયા જ આવે પછી આ યાદી આજે પણ હું અહીંથી પછી બીજા ગામમાં ગયો એટલે મૌખિક જે વાત થઈ હોય એ મૌખિક અમારા મગજમાં બેઠી ન હોય તમારે ક્યારેક આવા કામો હોય ને ક્યારેક આપણે ભણેલા ગણેલા જે છોકરા હોય ને એના પછી થોડું મોકલીને રાખવું જોઈએ આ મારું માનવું છે તમે કીધું એટલે વાંધો નહીં અમે લખાણ લઈ લીધું છે આપણી યાદીમાં આપણે આ લઈ લીધું છે જે પ્રશ્ન છે જેમ હમણાં રણછોડભાઈએ કીધું કે ભાઈ અહીંયા કૃષ્ણ ભગવાનને અહીંયા આપણે બ્લોક આપવા છે હમણાં કહી દીધું હાલો લખી કાઢો 5 લાખ રૂપિયા આપણે ફાળવી દીધા બરાબર ને આપણે આ ફાળવી દીધા પછી પાછી આ વિક્રમભાઈએ કીધું કે ભાઈ આપણે આ જિલ્લા આયોજનમાં આ રસ્તો આપણે આ બ્લોક લઈ લીધા છે તો કે ભાઈ